આખું વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવો આજે આપણે બનાવીશું ઉનાળા સ્પેશિયલ છાશનો મસાલો. માર્કેટના ભેળસેળવાળા અને મોંઘા મસાલા ખરીદવા કરતાં ફ્રેન્ડ્સ ઘરે જ તમે ઘરમાં પડેલી જ સામગ્રીમાંથી આ મસાલો તૈયાર કરી શકો છો. એ પણ એકદમ 100% શુદ્ધ મસાલો બનીને તૈયાર થશે અને બનાવવું પણ સાવ સરળ સિમ્પલ છે. 10 મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જશે. તો ચાલો બનાવીશું. તો મસાલો બનાવવા માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા આખા ધાણા અને જીરું લીધું છે અને મરી તમને જેટલા પસંદ હોય તેટલા લઈ લેવાના છે. હવે આ બધી વસ્તુને આપણે શેકી લીધા છે 5 મિનિટ માટે. શેકીને ઠંડા પાડીને આપણે તેને મિક્સર જારની અંદર ઉમેરી દઈશું. આખા ધાણા અને જીરું છે તેની માત્રા મેં એક સરખી રાખેલી છે અને 1 ચમચી જેટલા જ આખા મરી ઉમેરેલા છે. મરી વધુ નહીં ઉમેરવાના ફ્રેન્ડ્સ, થોડા એવા જ ઉમેરવાના, નહીંતર આપણને ઘણી વખત નથી માફક આવતું એટલા માટે. હવે આ રીતે સરસ આપણે પીસી લીધું છે. તો હવે તેની અંદર આપણે ઉમેરવાના છે ફુદીનાના પાન. તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ એવા સુકાઈ ગયા છે ફુદીનાના પાન. તો આપણે તેનો ઉપયોગ કરીશું. જો તમારી પાસે સુકેલા ફુદીનાના પાન ન હોય ને તો લીલા પાન હોય ને ફ્રેન્ડ્સ, તમારે તેને થોડી વાર માટે શેકી લેવાના, એટલે સરસ ક્રિસ્પી એવા થઈ જશે. તો જેટલા જ આપણે લીધું છે ધાણા અને જીરું એટલા જ પ્રમાણમાં આપણે અહીંયા ફુદીનો લીધો છે. સાથે જ આપણે ઉમેરી દઈશું સુકાઈ ગયેલા મીઠા લીમડાના પાન. બધી વસ્તુ આપણે ડ્રાય જ લેવાની છે, ભીની હોય એવો ઉપયોગ નથી કરવાનો ફ્રેન્ડ્સ, તે વાતનું ધ્યાન રાખવાનું છે, કારણ કે આ મસાલાને આખું વર્ષ માટે સ્ટોર કરવો છે. ઘણા લોકો અહીંયા લીલા ધાણાને સૂકવીને પણ ઉમેરે છે, તો તમારે તે ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકાય છે. બધી વસ્તુને સરસ પીસી લીધી છે, તમે અહીંયા જોઈ શકો છો. તો હવે આપણે તેની અંદર ઉમેરી દેવાનું છે 2 ચમચી જેટલું સંચળ અને 2 ચમચી જેટલું નમક. સાથે ચટપટા ફ્લેવર માટે આપણે 1 ચમચી જેટલો સૂંઠ પાવડર ઉમેરીશું અને 1 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી દેવાનો છે. સેમ માર્કેટમાં જે મસાલો મળે છે પેકેટમાં તેવો તૈયાર થાય તેના માટે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરવી છે, તે છે આ જલજીરા પાવડર. તો અહીંયા આપણે 2 ચમચી જેટલો જલજીરા પાવડર ઉમેરી દઈશું. આ પાવડર ઉમેરશો ને ફ્રેન્ડ્સ એટલે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. અને 1 ચમચી હિંગ ઉમેરી દેવાની છે અને 2 ચમચી વરિયાળીનો પાવડર ઉમેરી દઈશું. અને ખટાશ માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા ઉમેરી દઈશું 2 ચમચી જેટલો આમચૂર પાવડર. હવે આ બધા મસાલા ઉમેરાઈ ગયા છે. તો હવે આપણે બધી વસ્તુને એકવાર આ રીતે ચલાવી લેશું, જેથી એકબીજા મસાલા સરસ મિક્સ થઈ જાય. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ફ્લેવરફુલ આપણો મસાલો બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. આટલી ક્વોન્ટિટીમાં બનાવશો ને મસાલો ફ્રેન્ડ્સ એટલે કેટલો બધો મસાલો બનીને તૈયાર થશે. મિનિમમ તમારે 6 મહિના સુધી ચાલશે એટલો મસાલો બનીને તૈયાર થશે. આ રીતે બનેલો મસાલો ફ્રેન્ડ્સ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઉનાળાની ગરમી હોય ને કંઈક ઠંડુ પીવાની ઈચ્છા થતી હોય ફ્રેન્ડ્સ, ત્યારે તમે આને સોડાની અંદર પણ નાખીને પી શકો છો, કોઈ પણ ચાટની અંદર પણ ચાટ મસાલા તરીકે વાપરી શકો છો. લીંબુ શરબતમાં પણ ઉપયોગ કરી શકાય છે. એટલો સરસ ફ્લેવરફુલ મસાલો છે અને છાશ માટે તો બેસ્ટ છે. આ રીતે બનેલી મસાલા છાશ પી લેશો ને ફ્રેન્ડ્સ એટલે પેટમાં એસી જેવી ઠંડક મળશે. અને ફ્રેન્ડ્સ તમે જો આ રીતે બનેલી છાશ પીશો ને એટલે ઘણી વખત જમ્યા બાદ પેટ ફૂલી જતું હોય, અપચો રહેતો હોય તે પણ દૂર થઈ જશે જો આ રીતે બનેલી મસાલા છાશ પીશો તો જરૂરથી ફ્રેન્ડ્સ આ ગરમીઓની સિઝનમાં આ મસાલા છાશ ટ્રાય કરજો. અને છાશનો મસાલો બનાવો ને ફ્રેન્ડ્સ ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું કે આપણે જે બધી ડ્રાય સામગ્રી લીધી ને તેને એકવાર શેકીને જ યુઝમાં લેવાની છે. શેકવામાં ફક્ત આપણે તેનું મોઇશ્ચર છે તે જ હટાવવાનું છે, જેથી આપણે આ મસાલાને આખું વર્ષ માટે એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરીએ તો મસાલો જરાય ખરાબ ન થાય. તો જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો.